નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ઘણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે આજે અભ્યાસ વધી ગયો છે. પહેલાંના ઘડિયાની વખત અભ્યાસ નહોતો. તમે જુઓ, ઘડિયા લોકો નિરક્ષર હતા, એનામાં એટલો બધો અભ્યાસ નહોતો. પણ કહેવાય છે કે ઘડિયા માણસો પાસે કોઠાસૂઝ વધારે હતી. કયા સમયે શું કરવું, કોને કેવો જવાબ આપવો, કોની પાસે કેવી રીતે વર્તન કરવું, એ બધી કોઠાસૂઝ ઘડિયા પાસે હતી. અને આજે તમે જુઓ, જીવનનું જો રહસ્ય જાણવું હોય ને, તો તમે ઘરડા માણસ હોય એમની પાસે તમે જઈને બેસો, એમની વાતો તમે સાંભળો, એની કહાનીઓ તમે સાંભળો, તો એમાંથી તમને કંઈક જીવનનું રહસ્ય મળે. બીજા નંબરે આપણી ગુજરાતી દેશી કહેવત છે કે ઘડિયા ગાડા વાળે. અને જે ઘડિયા કરી શકે એ આજના કોલેજિયન યુવકો, આજના એજ્યુકેશન માણસો પણ ના કરી શકે. અને સમય આવેનો આજનો એજ્યુકેશન માણસ ફસાઈ જાય, એની બુદ્ધિનો ઉપયોગ ના કરી શકે. અને ઘરડા માણસો હોય, અને એવા માણસો તો જુઓ તો એમની બુદ્ધિનો ઉપયોગ કરીને એ ગમે તે પ્રકારે છટકી જાય. તો કહેવાનો મતલબ છે કે ઘરડા એટલે ઘરડા, એને ઘરડા ગાડું વાળે આ કહેવત ખોટી નથી. આપણી જે ભારતની સંસ્કૃતિ એ ઘરડિયા માણસની અંદર જ પડી છે. તમે જુઓ, પહેલાં ઘરડિયા વખતના જ્યારે કોઈના લગ્ન હતા, અને ત્યારે ઘરડિયા જે માજી, જે ડોશીમાં જે આપણે કહીએ, એ નિરક્ષર ડોશીમાં, એ વૃદ્ધ ડોશીમાં, અને જ્યારે લગ્ન ગીતો ગાતા ત્યારે આપણને એમ થાય કે લગ્ન ગીત સાંભળવાનું મન થાય, અને માંડવા નીચેથી ઊભું થવાનું મન ન થાય. એટલા બધા મીઠા અને સુંદર, અને એમાં કંઈક સાર હોય એવા લગ્ન ગીતો ગાતા હતા. અને અત્યારે તો તમે જુઓ, લગ્ન ગીત એટલે વાત જ જુદી થઈ. અત્યારે આપણને લગ્ન ગીત સાંભળવા જ ના મળે. અત્યારે તો બીભત્સ લગ્ન ગીત થઈ ગયા. તો કહેવાનું છે જે આપણે ઘડિયા માણસની આપણે જે કહેવત પાડી છે કે ઘડિયા ગાડા વાળે, તો વાત પણ સાચી છે કે જ્યાં ઘરડા માણસ હોય એનામાં કોઠાસૂઝ વધારે હોય. તો હવે એક દિવસ એવી ઘટના ઘટી કે જ્યારે સુરતમાં હીરા ઉદ્યોગ ભરપૂર પ્રમાણે ચાલી રહ્યો હતો, અને એ ટાઈમે કહેવાય છે કે કાઠિયાવાડના, આપણા ગુજરાતના ઘણા છોકરાઓ હીરા ઘસવા માટે સુરતમાં નોકરી કરતા હતા, હીરાનો ધંધો કરતા, હીરા ઘસતા હતા, અને સુરતમાં પોતે ત્યાં જ રહેતા હતા. પણ હવે જે એમના બાપા જે ઘરે હતા, ગામડે હતા, એ ત્યારે શું, ત્યારે ડેરીઓ નહીં, અને ત્યારે ઘરના વલોણા વલોવે. અને વલોણા જ્યારે વલોતા હોય ત્યારે એ પ્રભાતિયા ગાતા હોય. જાગને તું જાગવા કૃષ્ણ રે ગોવાળિયા, તું જ વિના ધ્યાનમાં કોણ જાશે, આવા પ્રભાતિયા ગાતા હોય. અને અત્યારે તમે જુઓ, ઉઠીને તરત મોબાઈલમાં હોય, લે જાએંગે દિલ વાલે દુલ્હનિયા લે જાએંગે. અત્યારે ઘણું બધું પરિવર્તન થઈ ગયું છે. અને એ જ્યારે ગમ્મર વલોણા ચાલતા હોય ને ત્યાં પ્રભાતિયા ગવાતા હોય, અને ત્યારે પછી જેની ગોરીમાં જે સાસ બોલતી હોય ત્યાં, અને એમાંથી પછી એ ચોખ્ખું ઘી બનાવે. અને આ એમના જે દીકરા સુરતમાં જે હીરા ઘસતા હોય, એમના માટે પછી ઘી લઈને છેક સુરત જતા. તો આવા આપણા ગુજરાતના 4 બાબા. હવે 4 બાબાના દીકરા સુરતમાં રહે, પણ શું બધા એક જ રૂમ રાખીને રહે. હવે એ ટાઈમે શું કહો, એક જ રૂમમાં રાખીએ એટલે બધા દીકરા જો એટલે બધા એક જ રૂમમાં રહે. અને ઘણા એવા હોય કે પત્નીને સાથે લઈ ગયા તો અલગ રૂમમાં રહે. તો હવે આ 4 બાબાના દીકરા એક જ જગ્યાએ, એક જ સોસાયટીમાં રહે. અને આ 4 બાબાએ નક્કી કર્યું કે હવે દીકરા માટે ઘી લઈને જવું છે. તો હવે 4 બાબા અહીંથી આપણે અમદાવાદથી સુરતવાળી બસમાં બેસી ગયા, રેલવેમાં બેસી ગયા. તો સુરત તો પહોંચી ગયા.
પોતાના દીકરાના ઘરે પણ પહોંચી ગયા અને ત્યાં જઈને પછી એ 4 બાબા જમીને બેઠા. પછી હવે દીકરા તો નવરા હોય નહીં, એટલે બાબાએ વિચાર કર્યો હાલો કે બજારમાં રખડવા જઈએ, સુરત જોઈએ, સુરતના દર્શન કરીએ. તો હવે સુરતના દર્શન કરવા માટે નીકળ્યા, સુરત જોવા માટે નીકળ્યા. એમાં ખબર નહીં આ લોકો અજાણ્યા માણસો એટલે ફરતા ફરતા દૂર નીકળી ગયા. 4 માણસોને ભૂલા પણ પડી ગયા. ત્યાં હવે આ બાબલાઓને ભૂખ લાગી. હવે બાબલાઓના ખિસ્સામાં પૈસા જ નહીં. તો હવે એક બાબા કે યાર આપણે ભૂલાઈ પડી ગયા છીએ અને હવે તો ભૂખ પણ લાગી છે, તો હવે શું કરવું? ત્યારે એક બાબા કહે તું ચિંતા કરીને, આપણે ગુજરાતી છીએ અને આપણે જૂના બાબા છીએ, કંઈક આઈડિયા કરીએ. તો સામે એક લોજ દેખાણી. તો બાબાએ કીધું હાલો લોજમાં તમને વગર પૈસે જમાડી દઉં અને વગર પૈસે તમને આપણા ઘરે મૂકી દઉં. તો એમનું એડ્રેસ તો એમને ખબર હતું કે આ સોસાયટીમાં રહીએ છીએ એટલી તેમને ખબર હતી, બાકી રસ્તો ભૂલી ગયેલા. તો હવે આજ વિચાર કરો, 4 બાબલા હતા એ લોજમાં વયા ગયા અને ત્યાં જઈને બેઠા. એટલે લાજવાળાને કહે ભાઈ ગોટા આવવા દે, ખમણ આવવા દે, ચટણી આવવા દે, જલેબી આવવા દે, ફાફડા આવવા દે, આમ કર ત્યાં પેલું આપ પેલો. 4 બાબલાએ ધરેલ લોજમાં ખાધું, પણ હવે પૈસા તો હતા જ નહીં. અને બરાબર બધા જમી રહ્યા ત્યારે એક બાબાએ જે ખુરશી ઉપર જે ટેબલ ઉપર બેઠા ત્યાંથી નીચે પડ્યો અને નીચે પડીને જેમ આળોટવા માંડ્યું. ત્યારે પેલા બાબલાએ બૂમ પાડી લોજ અને કે ભાઈ અમારા બાબાને કંઈક થઈ ગયું છે, તમારી લોજનું ખાધું ને કંઈક થઈ ગયું છે. હવે લોજવાળો મૂંઝાણો કે આરું જો મારી લોજમાં બાબો મરી જશે તો જવાબદારી મારી આવશે અને આ આળોટ કરે છે. ત્યારે પછી લોજવાળાએ પેલા બાબાને કહ્યું ભાઈ તમે ક્યાંથી આવશો અને કોણ છો? તો કે અમે ભાઈ ગુજરાતના બાબલા છીએ. અને ક્યાં આવ્યા છો? કે અહીં અમારા દીકરા હીરા ઘસે છે, મેં ત્યાં એમના માટે ઘી લઈને આવ્યા હતા, પણ આ બાબાને કંઈક થઈ ગયું છે તમારી લોજમાં ખાધું પછી. તો હવે લોજવાળાને વિચાર કરો કે એક કામ કરો, ફટાફટ ગાડી મોકલું કે રિક્ષા મોકલું, આ બાબલાઓને એમના ઘેર મોકલી દઉં, એમના ઘેર જે થાય એ વાંધો નહીં, પણ મારી લોજમાં કંઈ થવું જોઈએ નહીં. તો એ લોજવાળાએ બિચારાએ ફટાફટ ગાડી કરી અને પોતાની ગાડી હતી, પોતાની ગાડીમાં બેસાડીને ફટાફટ જે સોસાયટીમાં રહેતા હતા એમને અહીંયા મૂકી દીધા. ત્યાં પછી આ ગાડી બાબલાના ઉતારીને ગાડી જ્યાં પાછી વળી ત્યારે બાબલા હાથ તાળી લેવા માંડ્યા. તો પેલા બાબલા કહે તે નાટક શું કર્યું? ત્યારે પેલો બાબલો કહે મેં તમને શું કહ્યું હતું, આપણી જોડે પૈસા નથી, પણ હું તમને ખવડાવી દઉં અને આપણા ઘરે પણ તમને મોકલી દઉં. તો જ્યારે આ બધું ખાધું ને ત્યારે હું આડોડતો હતો, એનું કારણ હું બધું અંદર મિક્સ કરતો હતો. અને લોજવાળાને આવડું વેમ પડ્યું કે અમને બાબાને કંઈક થઈ ગયું છે, તો એ ગભરાઈ ગયો અને આપણને ઘર સુધી મૂકી ગયો. તો વિચાર તો કરો, આજના એજ્યુકેશન માણસ આ ના કરી શકે અને બાબા કરી શકે. તો કહેવાનો મતલબ છે કે જે જૂના માણસો છે ને એમની પાસે ઘણું બધું આપણને જાણવા મળે છે. અરે એ વાત શું, પણ બીજી મને એક વાત યાદ આવે છે કે બાબા ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને ત્યારે પછી સામે એ બાબા પણ સુરત જ જતા હતા. એમાં ટ્રેનમાં જે સામેની સીટ આવે ત્યાં બધા કોલેજિયન છોકરાઓ બેઠેલા અને સામેની સાઈડમાં બાબા બેઠેલા. ત્યારે કોલેજિયન છોકરાઓને બાબાની મસ્કરી કરવાનું મન થયું કે બાબાને હટાવીએ, બાબાને ખીજાવીએ આપણે. ત્યારે કોલેજિયન છોકરાએ કીધું કે બાબા દાદા આપણે તમારે ક્યાં જવાનું છે? કે મારે સુરત જવાનું છે. છોકરો કે અમારે પણ સુરત જવાનું છે. તો પછી કે ચલો ટાઈમ પાસ થયું કંઈક રમીએ. તો બાબા કે ભાઈ મને કંઈ રમતા ના આવડે, તમે કોલેજિયન છોકરા તમને રમતા આવડે, મને શું રમતા આવડે? ત્યારે કોલેજિયન છોકરા કે બાબા તમને ઉખાણ આવડે?
એવું કે મને ના આવડે. હવે કોલેજિયન છોકરામાં મને એમ થયું કે આપણે બાબાને છેતરી લઈએ. ત્યારે કોલેજિયન છોકરા કે બાબા આપણે ઉખાણું રમીએ અને જે હારે એ 100 રૂપિયા આપે. તો બાબા કે હા એમ થાય. તો બાબાના મનમાં કે વાંધો નહીં, એનો કમાણી કરી લઈએ. વિચાર તો કરો, ગયડિયા બાબાની બુદ્ધિ. એટલે કોલેજિયન છોકરાને કંઈ નક્કી કર્યું કે આ આપણે બાબાને છેતરી લઈએ. ત્યારે કોલેજિયન છોકરાએ કીધું કે બાબા પહેલાં તમે ઉખાણું પૂછો અને પછી કે અમે ઉખાણું પૂછીએ. તો બાબા કે વાંધો નહીં. ત્યારે પછી બાબાએ કોલેજિયન છોકરાઓને પૂછ્યું કે આમાં તમારા લગ્ન કેટલાના થયેલા છે? ત્યારે કોલેજિયન છોકરા કે બાબા હજુ અમારા કોઈના લગ્ન થયા નહીં. અચ્છા, કે તમારા લગ્ન ના થયા તો વાંધો નહીં, પણ તમે કોઈની જાનમાં તો ગયા છો ને? કે હા બાબા, જાનમાં તો ગયેલા છીએ. ત્યારે બાબાએ કોલેજિયન છોકરાને કીધું કે જ્યારે જાન જાય, વરરાજા પરણવા માટે જાય, ત્યાં 2 વર હોય અને જ્યારે જાન પરણીને પાછી આવે ત્યારે 3 વર થઈ જાય. તો એ 3 વર કયા? હવે કોલેજિયન છોકરા વિચાર કરવા માંડે કે જાન પરણીને જાય, પરણવા જાય ત્યારે 2 વર હોય. તો પછી એક છોકરાએ વિચાર કર્યો કે જાન પરણવા જાય એટલે તો એક તો વરરાજા પોતે જ હોય અને બીજા છોકરાએ કીધું કે યાર વરરાજાની ગાડી ચલાવે ડ્રાઈવર હોય, એને ડ્રાઈવર એ પાછળ વરજ આવે ને. તો છોકરા કે બાબા એક ડ્રાઈવર અને એક વરરાજા પોતે. બાબા કે એ બરાબર, પણ ત્રીજો વર કયો? ત્યારે આ કોલેજિયન છોકરા મૂંઝાણા. એટલે ત્રીજો વર તો ક્યાંથી લાવતો? તો કોલેજિયન છોકરા કે બાબા આ અમને આવડતું નથી. બાબા કે લાવો 100 રૂપિયા. તો કોલેજિયન છોકરાએ બાબાને 100 રૂપિયા આપી દીધા અને કહ્યું કે બેટા, જ્યારે વરરાજા પરણવા જાય ત્યારે 2 વર હોય, એક ડ્રાઈવર અને એક અણવર, એક ડ્રાઈવર અને એક વરરાજા 3 હોય. પણ પરણીને આવે એટલે 4 થઈ જાય. એટલે કોલેજિયન કે બાપા 4 કેવી થાય? કે જ્યારે પરણીને આવે એટલે એના જે કન્યાના પિતા છે એ કન્યાને કરિયા વર આપે, એટલે 4થો વર વધી જાય, કરિયા વર. ત્યારે પછી કોલેજિયન છોકરાને મજા આવી કે બાબા હવે બીજો પૂછો. ત્યારે બાબા કહે કે આ જગતમાં એક એવી સિટી છે કે જેમાં કોઈ રહેતું નથી. હવે આ તો કોલેજિયનના અભ્યાસનો જ પ્રશ્ન આવી ગયો. ત્યારે કોલેજિયન છોકરા વિચાર કરવા માંડે કે જગતમાં એવી તો કઈ સિટી છે? તો બધા યાદ કરવા માંડ્યા કે એવી કઈ સિટી છે. ત્યારે ઘણી સિટીઓ એમને કીધી, પણ બાબા કે ભાઈ એમને કીધું બોમ્બે. પણ કે બોમ્બેમાં તો કેટલી પબ્લિક છે, સુરતમાં પબ્લિક છે, અમદાવાદમાં પબ્લિક છે, પણ આ તો સિટી જેવી છે જેમાં કોઈ પણ રહેતું જ નથી. કોલેજિયન છોકરા મૂંઝવાણા કે હવે શું કરવું? ત્યારે બાબા કે નહીં આવડે કે ના? તો કે લાવો બીજા 100 રૂપિયા. તો બાબાએ કોલેજિયન છોકરાએ બીજા 100 રૂપિયા બાબાને આપી દીધા કે બાબા 200 કમાઈ ગયા. પણ કોલેજિયન છોકરાને રસ પડ્યો. ત્યારે કે બાબા હવે ત્રીજું ઉખાણું બોલો. ત્યારે બાબાએ કીધું કે કાળો છે પણ કાગ નહીં, પણ લોબો છે પણ નાગ નહીં, ફૂલ ચડે પણ ભગવાન નહીં અને તેલ ચડે પણ હનુમાન નહીં. ત્યારે પણ આ કોલેજિયન લોકો અટવાઈ ગયા. કાળો છે પણ કાગ નહીં, લોબો છે પણ નાગ નહીં, ફૂલ ચડે પણ ભગવાન નહીં અને તેલ ચડે પણ હનુમાન નહીં. એને ભાઈ એ કોલેજિયન લોકો હારી ગયા અને કે બાબા હવે આનો જવાબ આપો. ત્યારે બાબા કહે સ્ત્રીનો ચોટલો. અને બાબાએ 300 રૂપિયા લઈ લીધા. પછી કોલેજિયન છોકરાને થઈ ગયું કે હવે બાબા રવા દો.
વિચાર કરો, હવે એક નિરક્ષર બાબાના ત્યાંથી એના સામે બેઠેલી સીટવાળા કોલેજના છોકરા હારી ગયા અને બાબાએ 300 રૂપિયાની ગાડીમાં બેઠા બેઠા 300 રૂપિયાની કમાણી કરી દીધી. તો આ કહેવાનો મતલબ શું છે કે આ તો ખાલી આપણે જોક્સ પર બાનો બનાવ્યું છે, પણ કહેવાનો મતલબ છે કે અત્યારે પહેલાંના જ્યારે લગ્ન થતા ને ત્યારે યુવાનીઓ જે મા બાપ હોય તે પહેલાં બાબાઓને એટલે ગયડા માણસોને સાથે લેતા. તો પહેલાંના લગ્નમાં એટલું બધું બનતું કે ના પૂછો વાત, પણ જો ગયડા માણસ સાથે હોય તો એ કોઈ પણ પ્રકારે ત્યાં કોઈ પણ તકલીફ પડી હોય તો એ તકલીફને એમની બુદ્ધિથી એ દૂર કરી દેતા અને એ દીકરાને લગ્ન કરાવીને જ ઘરે લાવતા હતા. અને આજે પણ તમે જુઓ, આજે તમે બાબાનો ઇતિહાસ જુઓ, તમે કોઈ વૃદ્ધ માણસ, આજે તમે કોઈ ગ્રેજ્યુએશનવાળા માણસ પાસે બેસો, તમને વધારે બુદ્ધિની ચર્ચા નહીં મળે, તમને જીવન વિશે જાણવા નહીં મળે. પણ કહેવાનો મતલબ છે આજે તમે જો બાબા પાસે બેસો, ગયડા માણસો પાસે જૂનવાળી સ્વભાવના માણસો પાસે બેસો, અને બીજા નંબરે આ માણસો નિખાલસ દિલના હોય, આ માણસો મોજીલા હોય અને એમના અંદર સંસ્કારોની વાતો પડી હોય. આજે આપણે જુઓ, આપણે લોક સાહિત્યની આપણે જે વાતો કરીએ છીએ એમાં કોઈ જગ્યાએ કોલેજનું લોક સાહિત્ય આવે છે? ક્યાંય આવતું નથી. એ જૂન વાણીનું જ લોક સાહિત્ય આવે છે અને લોક સાહિત્ય જૂન વાણીમાં જ ભરેલું છે, જૂના લોકોનો અંદર જ ભરેલું છે. એજ્યુકેશનમાં ક્યાંય લોક સાહિત્ય ભરેલું નથી. તો જીવનને સુધારવા માટે આપણે સમય આવે તો કોઈ વૃદ્ધ માજી હોય, કોઈ વૃદ્ધ દાદા હોય, ભલે આપણા દાદા હોય કે બીજા કોઈના દાદા હોય, એમના સાનિધ્ય તમે બેસો ને, એમને પ્રેમથી કોઈ દાદા આપણે ઘડપણની વાતો કરો, તમારા જમાનાની વાતો કરો, તમારા જમાનાનું કંઈક અમને કહો તો એ તમને એવું કહે છે જાણે તમને એક શિક્ષક ભણાવતો હોય અને એમાંથી તમને એક કોઠા સૂઝ આપશે. તો આ તો એક ઘડિયા બાબાનો સત્ય ઇતિહાસ.